ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની કર્મચારી ભવ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રોજગાર યા કારોબાર સાથ હૈ ભારત સરકાર કા મજબૂત સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી પ્રોત્સાહિત રાશિનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બેલ સેમિનાર હોલ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શ્રોતાઓએ નિહાળ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, ભરૂચ જિલ્લા પ્રાદેશિક પીએફ કમિશનર વન હરિપુરન નાથ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન મોદીનું પ્રેરણાદાયી લાઈવ સ્ટ્રીમિંગ નિહાળ્યા બાદ ભરૂચ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થાનિક લાભાર્થીઓને યોજના અંતર્ગત મળવાપાત્ર નાણાકીય પ્રોત્સાહન અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય યુવાનોને સ્વનિર્ભર બનાવવાનો અને શ્રમિકોનો કલ્યાણનો છે। આ યોજના દેશના વિકાસમાં ભાગીદાર બનતા શ્રમિક વર્ગ અને યુવા વર્ગ ઔદ્યોગિક સાહસો માટે આર્થિક પીઠબળ પૂરું પાડવામાં અને રોજગારીના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે 24 કરોડના પ્રોત્સાહિત વિતરણ થયું છે। પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન પણ મળ્યું છે। સતત રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે માલિકો પ્રત્યે વધારાના કર્મચારી દીઠ માસિક 3,000 રૂપિયાનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે। PMVBRY યોજના રોજગાર નિર્માણ, રોજગારના ઔપચારિકરણ અને સામાજિક સુરક્ષા માટેના બનાવવામાં આવ્યું છે। આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ લાભાર્થીઓને રોજગારી સુવિધા પૂરી પાડી છે। આ યોજના 1 ઓગસ્ટ 2025ના રોજથી અમલમાં છે અને એમાં 99,446 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષના ગાળામાં 3.5 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન ને પ્રોત્સાહિત કરવાનો છે। અંદાજે 2 કરોડ લાભાર્થીઓને કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે અને આ યોજના થકી સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના નિર્માણને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી, ત્યારે આ તબક્કે પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।